આવતીકાલે 26મી જાન્યુઆરીને લઈને ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરમાં રાજદીપ સ્કૂલના 600 જેટલા બાળકો દ્વારા ભવ્ય રેલી યોજી લોકોને સ્વચ્છતાનો મેસેજ આપ્યો હતો। રાજદીપ સ્કૂલના બાળકો દ્વારા શહેરના રાજમાર્ગો પર ભવ્ય પોલીસ બેન્ડ પાર્ટી અને ગુજરાતની પરંપરા ગરબાઓ રમીને લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવાનું કામ કર્યું હતું। 26મી જાન્યુઆરીને લઈને આજે કોડીનાર શહેરમાં રાજદીપ સ્કૂલના બાળકો શહેરના રાજમાર્ગો પર ભવ્ય રેલી સ્વરૂપે ફર્યા હતા અને દરેક ચોક મહોલ્લા અને શેરીઓની અંદર લોકોને સ્વચ્છતા પ્રત્યેની જાગૃતતા આવે તેના માટે ગરબા રમી અને પોલીસ બેન્ડ પાર્ટી વગાડીને લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કર્યા હતા। તેની સાથોસાથ સમગ્ર દેશમાં ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય રીતે ઉજવાયો છે। તો હવે આવતીકાલે 26મી જાન્યુઆરીનો કાર્યક્રમ પણ ભવ્ય રીતે ઉજવાય તેનો પણ એક મેસેજ શહેરીજનોને આપવામાં આવ્યો। તેની સાથે સ્કૂલના 600 જેટલા બાળકોએ કોડીનારમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવે તેનો ઉપદેશ સાથે આજે महारैली कोડીનારના શહેરોના રાજમાર્ગો पर योजी હતી। मेरा नाम नकवी आलिया है और आज जितना भी राजदीप स्कूल ने ये सब किया मैं उसके बारे में बताने वाली हूँ। राजदीप स्कूल का एक मेन मोटो ये था कि वो मतलब इंडिया के पैट्रियोटिक के बारे में हर जगह फैलाए, स्वच्छता के बारे में, क्योंकि अभी ज़्यादा की जनरेशन इस पे ध्यान नहीं देते, वो लोग समझते नहीं। हम लोग को हमारा कल्चर को आगे बढ़ाना है, हम लोग का पूरा जो इंडिया में क्या क्या चीज़ें उन सबको आगे बढ़ानी है। तो राजदीप का एक यही मोटो रहा है कि यहाँ पे कोई धर्म के बारे में नहीं होता, बस एक इंडिया के बारे में होता है और हमें हमारा कल्चर को हमेशा आगे बढ़ाना रहना चाहिए। કેમ્પસ ડાયરેક્ટર ફરજ નિભાવું છું। અમારી સંસ્થા દ્વારા આજે 26મી જાન્યુઆરીને અનુલક્ષીને રેલી કાઢવામાં આવી છે, જેની અંદર 350 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે। અલગ અલગ કૃતિઓ લાવ્યા છે, જેમ કે ફ્રીડમ ફાઇટર છે રાણી કી લક્ષ્મીબાઈ આંબેડકરજી, એ બધાના અમે વિદ્યાર્થીઓ થયા થઈને આવ્યા છીએ। આ મેઇન રેલી કાઢવાનું કારણ હતું, એક તો 22 જાન્યુઆરીના રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા અને બીજી 26મી જાન્યુઆરી અને ત્રીજું હતું સ્વચ્છતા ભારત અભિયાન માટે। આ ત્રણેયની જાગૃતતા વધુથી વધુ લોકોમાં ફેલાય એ અંતર્ગત અમે આ રેલી કાઢી રહ્યા છે આજે, અને અમારો સ્ટાફ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ રહ્યા છે। આ કાર્યક્રમમાં એક ભવ્ય રેલી કાઢેલી છે કે જે રામ મંદિર આપણે 22 જાન્યુઆરીએ જે જોયું કે ભાઈ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે, એને અંતર્ગત એક સંગઠનની રેલી પણ અમે રજૂ કરેલી છે। સાથે સાથે અમે 26મી જાન્યુઆરીને લઈને કે લોકોની અંદર સ્વચ્છતા માટે જાગૃતિ આવે, સાથે સાથે દેશ પ્રત્યેનો એક પ્રેમ છે એ અંદર ભાવના દ્વારા એક દિવસ પૂરતો નહીં, પરંતુ આપણે એવું દર્શાવવા માંગીએ છીએ કે આજ પ્રેમ ભાવના આખા વર્ષ દરમિયાન આવી પ્રેમ ભાવના લોકોની અંદર જાગૃત રહે અને બાળકો એક સાથે ભેગા મળીને દેશનું એક પ્રતિક, દરેક અલગ અલગ લોકો અહીંયા સ્વાતંત્ર્ય સેનાની બનેલા છે બાળકો, ધીરે ધીરે મતલબ આવી રીતના કોઈ પણ કેરેક્ટર્સ પકડેલા છે કે જેના દ્વારા બાળકો સમજાવી શકે કે આપણે એક ભવ્ય સંસ્કૃતિનો પાઠ છે કે જે ભવ્ય સંસ્કૃતિને આપણે આવી જ રીતના આગળ ધપાવવાની છે।